આપદ્રમ શ્રેષ્ઠ અને નિધ્ય બ્રાહ્મણ શ્રાદ્ધનો ઉત્તમ કાળ અને માનવ ધર્મ સારનું વર્ણન. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન આપની કૃપાથી મેં બધા ધર્મો વિશે સાંભળ્યું તથા એ પણ જ્ઞાત થઈ ગયું કે કયું અન્ન ભોજન કરવા યોગ્ય છે અને કયું નહીં. અમે કૃપા કરીને આ ધર્મનું વર્ણન કરો. ભગવાને કહ્યું, રાજન, જ્યારે દેશોમાં દુકાળ પડ્યો હોય, રાષ્ટ્ર ઉપર કોઈ આપત્તિ આવી હોય, જન્મ કે મૃત્યુનું સૂતક હોય તથા ભીષણ તાપમાં રસ્તે ચાલવું પડ્યું હોય અને આ બધા જ કારણોથી નિયમ ન પાળી શકાય તથા દૂરનો માર્ગ પૂરો કરવાના કારણે વધારે થાક લાગ્યો હોય, તે સ્થિતિમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ન મળે તો શૂદ્ર પાસેથી પણ જીવન નિર્વાહ માટે થોડું કાચું અન્ન સીધું લઈ શકાય છે. બીમાર, દુઃખી, પીડિત અને ભૂખ્યો બ્રાહ્મણ જો ભોજન સંબંધી નિયમોનું પાલન ન કરી શકે તો પણ તેને પ્રાયશ્ચિત લાગતું નથી. જળ, મૂળ, ઘી, દૂધ, હવી, બ્રાહ્મણની ઈચ્છા પૂરી કરવી, ગુરુ આજ્ઞાનું પાલન અને ઔષધિ એ આઠેયના સેવનમાં વ્રતનો ભંગ થતો નથી. જે મનુષ્ય વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવામાં અસમર્થ હોય તે વિદ્વાનના વચનોથી તથા દાન દ્વારા પણ શુદ્ધ થઈ શકે છે. પરદેશમાં રહેનારા મનુષ્ય જો થોડા સમય માટે ઘરે આવે તો તે ઋતુકાળમાં તથા તે સિવાયના સમયે પણ રાત્રે કે દિવસે પણ સ્ત્રી સાથે સમાગમ કરવાની પ્રાયશ્ચિતનો ભાગી થતો નથી. યુધિષ્ઠિરે પૂછ્યું, દેવેશ્વર, કેવા બ્રાહ્મણો પ્રશંસા પાત્ર હોય છે અને કેવા નિંદાપાત્ર તથા અષ્ટકા શ્રાદ્ધનો કયો સમય છે તે મને જણાવો. ભગવાને કહ્યું, રાજન, ઉત્તમ કુળમાં ઉત્પન્ન શાસ્ત્રોક્ત કર્મોનું અનુષ્ઠાન કરનારા વિદ્વાન, દયાળુ, શ્રી સંપન્ન, સરળ અને સત્યવાદી એ બધા જ બ્રાહ્મણો સુપાત્ર એટલે કે પ્રશંસા પાત્ર માનવામાં આવે છે. એઓ આગળ બેસીને સર્વપ્રથમ ભોજન કરવાના અધિકારી છે તથા તે પંગતમાં જેટલા લોકો બેઠા હોય છે તે બધાને આ બ્રાહ્મણો પોતાના દર્શન માત્રથી પવિત્ર કરી દે છે. જે શ્રેષ્ઠ બ્રાહ્મણ મારા શરણાગત ભક્ત હોય તેને પંક્તિ પાવન સમજો, તેઓ વિશેષ રૂપે પૂજા કરવા યોગ્ય છે. હવે નિંદાપાત્ર બ્રાહ્મણોનું વર્ણન સાંભળો. જે બ્રાહ્મણો સંસારમાં કપટપૂર્ણ વ્યવહાર કરે છે તેઓ વેદોનો પારાગામી વિદ્વાન હોય તો પણ પાપાચારી જ માનવામાં આવે છે. જે અગ્નિહોત્ર અને સ્વાધ્યાય ન કરતા હોય, સદા દાન લેવાની તૃષ્ણા રાખતા હોય અને તમે ગમે ત્યાં ભોજન કરી લેતા હોય, તેમને બ્રાહ્મણ જાતિનું કલંક સમજવા જોઈએ. જેનું શરીર મૃત્યુ ભોજનથી ખાઈને ફૂલી ગયું હોય, જે મૃત ભોજનથી ખાઈને ફૂલી ગયું હોય, જે શૂદ્રનું અન્ન પણ ઝાપટી આવે, તે બ્રાહ્મણ દરરોજ સ્વાધ્યાય, જપ અને હોમ કરવા છતાં પણ ઉત્તમ ગતિનો અધિકારી નથી. જે બ્રાહ્મણ દરરોજ અગ્નિહોત્ર કરતા છતાં પણ શૂદ્રના અન્નથી અળગો ન રહેતો હોય, તેઓ આત્મા, વેદાધ્યન અને ત્રણ યજ્ઞ એ પાંચેયનો નાશ થઈ જાય છે. તેનો આત્મા, વેદાધ્યન અને ત્રણેય અગ્નિ એ પાંચેયનો નાશ થઈ જાય છે. શૂદ્રની સેવા કરનાર બ્રાહ્મણને જમવા માટે જમીન પર ભોજન પીરસવું જોઈએ, પાત્રમાં નહીં, કેમ કે તે કૂતરા અને શિયાળ જેવો હોય છે. જે બ્રાહ્મણ મૂર્ખતાવશ શૂદ્રના શબની પાછળ સ્મશાન ભૂમિમાં જાય છે તેને 3 રાત્રિનું સૂતક લાગે છે. 3 રાત્રિ પછી કોઈ પણ સમુદ્રને મળનારી નદીમાં સ્નાન કરીને 100 વખત પ્રાણાયામ કરે અને ઘી પીએ તો તે શુદ્ધ થાય છે. જે શ્રેષ્ઠ દ્વિજ કોઈ અનાથ બ્રાહ્મણના શબને સ્મશાનમાં લઈ જાય છે તેને ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તથા તે જળમાં સ્નાન કરવા માત્રથી તત્કાળ શુદ્ધ થઈ જાય છે. નિવૃત્તિ માર્ગ પરાયણ બ્રાહ્મણે શૂદ્રના ઘરમાં દૂધ કે દહીં પણ ખાવું ન જોઈએ. તેને પણ શુદ્રાન્ન જ સમજવું જોઈએ. અત્યંત શ્રુતાતુર હોવાથી ભોજનની ઈચ્છાવાળા બ્રાહ્મણના ભોજનમાં જે મનુષ્ય વિઘ્ન નાખે છે તેનાથી મોટો પાપી બીજો કોઈ નથી. રાજન, જો બ્રાહ્મણ શીલ અને સદાચારથી રહિત થઈ જાય તો 6 અંગો સહિત બધા જ વેદો, સાંખ્ય, પુરાણ અને ઉત્તમ કુળમાં જન્મ એ બધા જ મળીને પણ તેને સદગતિ આપી શકતા નથી. ગ્રહણના સમયે વિષુવ યોગમાં અયન સમાપ્ત થાય ત્યારે પિતૃકર્મ એટલે કે શ્રાદ્ધ આદિમાં મઘા નક્ષત્રમાં પોતાને ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તથા ગયામાં પિંડદાન કરે ત્યારે જો થોડું પણ દાન કરવામાં આવે તો તે 1000 સુવર્ણ મુદ્રાના દાન જેટલું થઈ જાય છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ, કાર્તિક શુક્લ નોમ, ભાદરવો કૃષ્ણ પક્ષની 13, માઘની અમાસ, ચંદ્ર અને સૂર્યગ્રહણ તથા ઉત્તરાયણ અને દક્ષિણાયનના શરૂઆતના દિવસો આ શ્રાદ્ધ માટેનો ઉત્તમ સમય છે. આ દિવસોમાં મનુષ્ય
પવિત્ર ચિત્તે જો પિતરો માટે તલ મિશ્રિત જળનું દાન આપે તો તેના દ્વારા 1000 વર્ષ સુધી શ્રાદ્ધ કરવાની આવશ્યકતા સમાપ્ત થઈ જાય છે. આ રહસ્ય સ્વયં પિતરોનું કહેલું છે. જે મનુષ્ય સ્નેહ અથવા ભયના સમયે અથવા ધનની ઈચ્છાથી એક જ પંગતમાં બેઠેલા લોકોને ભોજન પીરસવામાં ભેદભાવ કરે છે તેને વિદ્વાનો, ક્રૂર, દુરાચારી, અજિત્યાત્મા અને બ્રહ્મહત્યારો માને છે. જેમની પાસે ધનનો ભંડાર ભરેલો છે તેઓ પરલોકના વિષયોમાં કશું ન જાણવાના કારણે સદા ભોગવિલાસમાં રુચિ રાચતા રહે છે. તેઓ માત્ર દૈહિક સુખમાં જ આસક્ત રહે છે. તેમના માટે માત્ર આ લોકનું જ સુખ સુલભ છે. પરલોક સુખ તો તેમને ક્યારેય મળતું જ નથી. જેઓ વિષયોની આસક્તિથી મુક્ત થઈને તપસ્યામાં સંલગ્ન રહે છે, નિત્ય સ્વાધ્યાય કરે છે, ઇન્દ્રિયોને વશ રાખે છે અને સર્વ પ્રાણીઓના હિતમાં રચ્યા પચ્યા રહે છે, તેમના માટે આ લોકનું પણ સુખ સુલભ છે અને પરલોકનું પણ. પરંતુ જે મૂર્ખ ન વિદ્યા અભ્યાસ કરે છે, ન તપ કરે છે, ન દાન કરે છે અને ન અન્ય સુખ ભોગોનો પણ અનુભવ કરી શકે છે, એના માટે આ લોકમાં સુખ છે ન પરલોકમાં. એના માટે ન આ લોકમાં સુખ છે ન પરલોકમાં. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, આપ સાક્ષાત નારાયણ, પુરાતન ઈશ્વર અને સંપૂર્ણ જગતના નિવાસસ્થાન છો. આપને નમસ્કાર છે. હવે હું તમામ ધર્મનો સાર જાણવા ઈચ્છું છું. ભગવાને કહ્યું, મહાપ્રાજ્ઞ મનુજીએ જે ધર્મના સાર તત્વનું વર્ણન કર્યું છે તે પુરાણોને અનુકૂળ અને વેદો દ્વારા સમર્પિત છે તેનું જ હું વર્ણન કરું છું. સાંભળો, અગ્નિહોત્રી, બ્રાહ્મણ, કપિલાગાય, યજ્ઞ કરનાર મનુષ્ય, રાજા, સંન્યાસી અને મહાસાગર એ બધા જ દર્શન માત્રથી મનુષ્યને પવિત્ર કરી દે છે. માટે હંમેશા તેમના દર્શન કરવા જોઈએ. એક ગાય એટલે કે વ્યક્તિને જ દાનમાં આપવી જોઈએ, વધારે નહીં. વધારેને આપવાથી તેઓ તે ગાયને વેચીને આપસમાં કિંમત વેચી લે છે. જો તે ગાયને વેચી દેવામાં આવે તો તે દાતાની જો તે ગાયને વેચી દેવામાં આવી તો તે દાતાની 7 પેઢીઓને ભસ્મ કરી દે છે. એક ગાય, એક વસ્ત્ર, એક સૈયા અને એક સ્ત્રીને કદી અનેક પુરુષોના અધિકારમાં આપવી ન જોઈએ, કેમ કે તેમ કરવાથી તે દાતાનું ફળ દાતાને મળતું નથી. જો બ્રાહ્મણ અને ગાય અનાર્ય મનુષ્યોના ઘરમાં સ્વયં જઈને આહાર ગ્રહણ કરે છે તો તે અનાર્યોને રાજસુ યજ્ઞથી પણ વિશેષ પુણ્ય મળે છે. બ્રાહ્મણ અને ગાયને આહાર આપશો નહીં એમ કહીને જે રોકે છે તે 100 વાર પશુ પક્ષીઓની યોનિમાં જન્મ લઈને અંતમાં ચાંડાળ થાય છે. બ્રાહ્મણના, દેવતાના, દરિદ્રના અને ગુરુના ધનની ચોરી કરવામાં આવે તો તેમનાથી સ્વર્ગવાસીઓનું પણ પતન થાય છે. જેઓ ધર્મના તત્વને જાણવા ઈચ્છે છે તેમના માટે વેદ મુખ્ય પ્રમાણ છે, ધર્મશાસ્ત્ર બીજું પ્રમાણ છે અને લોકાચાર ત્રીજું પ્રમાણ છે. પૂર્વ સમુદ્રથી લઈને પશ્ચિમ સમુદ્ર સુધી અને હિમાલય તથા વિંધ્યાચલની વચ્ચેનો જે દેશ છે તેને આર્યાવત કહે છે. સરસ્વતી અને દસદતી એ બંને દેવ નદીઓની વચ્ચે જે દેવતાઓ રચિત દેશ છે તેને બ્રહ્માવર્ત કહે છે. જે દેશમાં 4 વર્ણો તથા તેમની અંતર્ગત ભેદો છે, જે આચાર પૂર્વ પરંપરાથી ચાલતો આવ્યો છે, તે જ તેમના માટે સદાચાર કહેવાય છે. કુરુક્ષેત્ર, મત્સ્ય, પંચાલ અને સુરસેન એ બધા જ બ્રહ્મર્ષિઓના દેશ છે અને બ્રહ્માવર્તની સમીપ છે. આ દેશમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણોની પાસે જઈને ભૂમંડળના તમામ મનુષ્યોએ પોતપોતાના આચારનું શિક્ષણ લેવું જોઈએ. હિમાચલ અને વિંધ્યાચલની વચ્ચે કુરુક્ષેત્રથી પૂર્વ અને પ્રયાગથી પશ્ચિમનો જે દેશ છે તે મધ્યદેશ કહેવાય છે. જે દેશમાં કૃષ્ણસાર નામના મૃગો સ્વાભાવિક રીતે વિચરતા હોય છે તે જ યજ્ઞને માટે ઉપયોગી દેશ છે. એનાથી ભિન્ન મલોચ્છનો દેશ છે. આ દેશોનો પરિચય મેળવીને દ્વિજાતિઓએ તેવા દેશોમાં જ નિવાસ કરવો જોઈએ, પરંતુ જીવન નિર્વાહ ન થતો હોય તો શૂદ્રો કોઈ પણ દેશમાં નિવાસ કરી શકે છે. સદાચાર, અહિંસા, સત્ય, યથાશક્તિ દાન તથા યમ નિયમોનું પાલન એ બધા જ મુખ્ય ધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોના ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધીના બધા જ સંસ્કારો વેદોક્ત વિધિ અને મંત્રો પ્રમાણે કરવા જોઈએ, કેમ કે સંસ્કાર આ લોક અને પરલોકમાં પણ પવિત્ર કરનારા છે. ગર્ભાધાન સંસ્કારમાં કરવામાં આવતા હવન દ્વારા અને જાતકર્મ, નામકરણ, ચૂડાકરણ, યજ્ઞોપવિત, વેદાધ્યન, વેદોક્ત વ્રતોનું પાલન, સ્નાતક માટે પાળવાના વ્રત, લગ્ન, પંચ મહાયજ્ઞોનું અનુષ્ઠાન તથા અન્ય યજ્ઞો દ્વારા આ શરીરને પરબ્રહ્મની પ્રાપ્તિને યોગ્ય બનાવવામાં આવે છે. જેમ ઉષર ભૂમિમાં બીજ વાવવામાં આવતું નથી, બરાબર તે જ પ્રમાણે જેને વિદ્યા ભણાવવાથી ન ધર્મનો લાભ થતો હોય ન અર્થનો તથા વિદ્યા પ્રાપ્તિને અનુકૂળ જે સેવા ન પણ
સેવા ન પણ કરતો હોય તેવા શિષ્યને વિદ્યાભ્યાસ કરવો ન જોઈએ. જે પુરુષથી લૌકિક, વૈદિક તથા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે ગુરુને પ્રથમ પ્રણામ કરવા જોઈએ. પોતાના જમણા હાથથી ગુરુનો જમણો ચરણ અને ડાબા હાથથી તેમનો ડાબો ચરણ પકડીને પ્રણામ કરવો જોઈએ. ગુરુને એક હાથે કદી પ્રણામ ન કરવા જોઈએ. જે ગર્ભાધાન વગેરે બધા જ સંસ્કારો વિધિવત કરાવે છે તથા વેદાભ્યાસ કરાવે છે તે બ્રાહ્મણ ગુરુ કહેવાય છે. જે ઉપનયન સંસ્કાર કરીને કલ્પ અને રહસ્યો સહિત વેદોનું નિત્ય અધ્યયન કરાવે છે તેને ઉપાધ્યાય કહે છે. જે 6 અંગો સહિત વેદો ભણાવીને વૈદિક વ્રતોનું શિક્ષણ આપે છે તથા વેદ મંત્રોના અર્થોની વ્યાખ્યા કરે છે તે આચાર્ય કહેવાય છે. ગૌરવમાં 10 ઉપાધ્યાયોની વધીને એક ગૌરવ માતાનું ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય, 100 આચાર્યોથી વધીને પિતા અને પિતાથી 100 ગણું ગૌરવ માતાનું છે. પરંતુ જે જ્ઞાન આપનાર ગુરુ છે તેઓ આ બધાથી અત્યંત શ્રેષ્ઠ છે. ગુરુથી વધીને ન કોઈ થયું છે ન થશે. તેથી મનુષ્ય ઉપયુક્ત ગુરુજનોને અધીન રહીને તેમની સેવા શુશ્રૂષા કરવી જોઈએ. એમાં લેશ માત્ર સંદેહ નથી કે ગુરુજનોનું અપમાન કરવાથી નરકમાં જવું પડે છે. જે લોકો કોઈ અંગથી હીન હોય, જેમનું કોઈ અંગ વધારે હોય, જેઓ વિદ્યાહીન, વૃદ્ધ, રૂપ અને ધન રહિત તથા નીચ જાતિના હોય તેમના પર આક્ષેપ ન કરવો જોઈએ. કેમ કે આક્ષેપ કરનાર મનુષ્યનું પુણ્ય જેના પર આક્ષેપ કરવામાં આવે છે તેની પાસે ચાલ્યું જાય છે અને તેનું પાપ આક્ષેપ કરનારની પાસે ચાલ્યું આવે છે. નાસ્તિકતા, વેદ અને દેવતાઓની નિંદા, દ્વેષ, દંભ, અભિમાન, ક્રોધ તથા કઠોરતા એ બધાનો પરિત્યાગ કરી દેવો જોઈએ. અગ્નિના સ્વરૂપ, અગ્નિહોત્રની વિધિ તથા તેના મહાત્માનું વર્ણન. યુધિષ્ઠિરે પૂછ્યું, દેવેશ્વર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કઈ રીતે હવન કરવો જોઈએ? અગ્નિના કેટલા પ્રકાર છે? તેના જુદા જુદા સ્વરૂપ શું છે? કયા અગ્નિનું સ્થાન ક્યાં છે? અગ્નિહોત્રી પુરુષ કયા અગ્નિમાં હવન કરીને કયા લોકને પ્રાપ્ત થાય છે? પૂર્વકાળમાં અગ્નિહોત્રનું કારણ એટલે કે હેતુ શું હતું? દેવતાઓ માટે કઈ રીતે હવન કરવામાં આવતો હતો અને કઈ રીતે તેમની તૃપ્તિ થાય છે? અગ્નિહોત્રની કઈ ગતિ પ્રાપ્ત થાય છે? જો ત્રણેય અગ્નિઓના સ્વરૂપને જાણ્યા વિના તેમાં અવિધિપૂર્વક હવન કરવામાં આવે અથવા તેમની ઉપાસનામાં ત્રુટિ રહી જાય તો તે ત્રિવિધ અગ્નિહોત્રીનું શું અનિષ્ટ કરે છે? તથા જેણે અગ્નિનો પરિત્યાગ કરી દીધો હોય તે પાપાત્મા કઈ યોનિમાં જન્મ લે છે? એ બધી વાતો સંક્ષેપમાં મને કહી સંભળાવો. કેમ કે હું ભક્તિભાવથી આપના શરણમાં આવ્યો છું. ભગવાન, આપ સર્વજ્ઞ છો, સર્વથી મહાન છો, તેથી આપને હું નમસ્કાર કરું છું. ભગવાને કહ્યું, રાજન, આ મહાન પુણ્યદાયી અને પરમ ધર્મરૂપી અમૃતનું વર્ણન સાંભળો. આ ધર્મપરાયણ અગ્નિહોત્રી બ્રાહ્મણોને ભવસાગરથી પાર ઉતારી દે છે. મેં સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્મા રૂપે સંપૂર્ણ લોકની રચના કરી અને લોકના કલ્યાણ માટે મેં મારા મુખમાંથી સર્વપ્રથમ અગ્નિને પ્રગટ કર્યો. આ પ્રમાણે અગ્નિ તત્વ મારા દ્વારા બધા જ ભૂતોની પહેલાં ઉત્પન્ન થયું છે. તેથી પુરાણોના જ્ઞાતા મનીષી વિદ્વાનો તેને અગ્નિ કહે છે. સઘળા કાર્યોમાં સર્વપ્રથમ પ્રજ્વલિત અગ્નિમાં જ આહુતિ આપવામાં આવે છે. તેથી તેનું નામ અગ્નિ છે. એને સારી રીતે પૂજવાથી તે બ્રાહ્મણોને અગ્રેય ગતિ એટલે કે પરમપદ પ્રદાન કરે છે. તે માટે પણ દેવતાઓના અગ્નિના નામે એ પ્રસિદ્ધ છે. દેવતાઓમાં અગ્નિના નામે પ્રસિદ્ધ છે. જો એમાં વિધિનું ઉલ્લંઘન કરીને હવન કરવામાં આવે તો તે એક ક્ષણમાં જ યજમાનને ભરખી જવાની શક્તિ ધરાવે છે. તેથી અગ્નિને કવ્યાદ કહેવામાં આવે છે. આ અગ્નિ સંપૂર્ણ ભૂતોનું સ્વરૂપ અને દેવતાઓનું મુખ છે. અન્ન પચાવવાના કારણે તેને પચન કહે છે. એની ઉપાસના થાય છે. તેથી એને ઔપાસન કહેવામાં આવે છે. આહુતિ શબ્દથી સર્વનો બોધ થાય છે. તે સર્વ સ્વરૂપ આહુતિમાં અગ્નિનો આવસથ નિવાસ છે. તેથી બ્રહ્મવાદી પુરુષોએ તેને આવસથ્ય કહ્યો છે. જે બ્રાહ્મણને ત્યાં ધર્મ અનુસાર પંચ મહાયજ્ઞનું અનુષ્ઠાન થાય છે તે
ચંદ્રમંડળની મધ્યમાંથી પસાર થઈને ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયો અને મન બુદ્ધિને સંયમિત રાખનાર સિદ્ધ સપ્તર્ષિઓ અગ્નિની આરાધનામાં તત્પર રહેવાના કારણે જ દેવતાઓના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. બીજા વિદ્વાનો આવસદ્ય અગ્નિને જ પંચ નાગની જ કહે છે, કારણ કે તેમાં જ પંચ મહાયજ્ઞો રહેલા છે. સ્થાલિપાક તથા ગૃહ કર્મ બધા જ આમાં જ પ્રતિષ્ઠિત છે. ગૃહ કર્મનો આધાર હોવાથી આને ગૃહપતિ પણ કહે છે. બીજા કેટલાક બ્રહ્મવેતાઓના મત પ્રમાણે ઔપાસન, આવસ્થ્ય, સભ્ય અને પચન નામનો અગ્નિ પણ આ જ છે. મારો મત પ્રમાણે આ જ છે. મારો મત પણ આ જ છે. રાજન, હવે એકાગ્ર ચિત્તે અગ્નિહોત્રનો પ્રકાર સાંભળો. ગુણ પ્રમાણે નામ ધારણ કરનારા જે ત્રિવિધ અગ્નિ છે તેમના વિશે અહીં થોડી વાતો કહેવામાં આવી છે. ગૃહોનો અધિપતિ જ ગૃહપત્ય માનવામાં આવે છે. આ ગૃહપત્ય જે અગ્નિમાં પ્રતિષ્ઠિત છે તે જ ગાહપત્ય અગ્નિના નામે પ્રસિદ્ધ છે. જે અગ્નિ યજમાનને દક્ષિણ માર્ગથી સ્વર્ગમાં લઈ જાય છે તેને બ્રાહ્મણો દક્ષિણાગ્નિ કહે છે. આહુતિ શબ્દ સર્વનો વાચક એટલે કે બોધક છે અને હવન નામ જ છે. અને હવન નામ છે હવ્ય એટલે કે હોમવા યોગ્યનું. બધા જ પ્રકારની હોમવા યોગ્ય સામગ્રી એટલે કે હવ્યનો સ્વીકાર કરનાર વહનીય એટલે કે આવાહનીય અગ્નિ કહેવામાં આવે છે. જે આવસથ્ય નામના મૂળ અગ્નિમાં બ્રાહ્મણ વિધિપૂર્વક હવન કરે છે તેને જ પચનાગ્નિ પણ કહે છે. તે અગ્નિઓથી સભામાં સ્થિત રહેનારો એક બીજો અગ્નિ પણ છે જે સભ્ય કહેવાય છે. આવસદ્ય નામક જે પ્રથમ અગ્નિ છે તે પ્રજાપતિનું સ્વરૂપ છે. ગાહપત્ય અગ્નિ બ્રહ્માનું સ્વરૂપ છે, કેમ કે બ્રહ્માજીથી જ તેની ઉત્પત્તિ થઈ છે અને તે દક્ષિણાગ્નિ રુદ્ર સ્વરૂપ છે. હોમના આરંભથી લઈને અંત સુધી જેના મુખમાં આહુતિ આપવામાં આવે છે તે આવાનીય અગ્નિ સ્વયં હું જ છું. સભ્ય નામક જે પંચ અગ્નિ છે તે સ્વામી કાર્તિકેયનું સ્વરૂપ છે. પૃથ્વી ગાહપત્યાગ્નિ, અંતરિક્ષ દક્ષિણાગ્નિ અને સ્વર્ગ આવાહનીયાગ્નિ છે. આ પ્રમાણે અગ્નિના 3 પ્રકાર માનવામાં આવ્યા છે. ગાહપત્ય અગ્નિ ગોળાકાર છે, કેમ કે તેમની સ્વરૂપભૂતા પૃથ્વી ગોળ છે. અંતરિક્ષનો આકાર અર્ધચંદ્ર જેવો છે, તેથી દક્ષિણાગ્નિને પણ તેવા જ આકારનો માનવામાં આવ્યો છે. સ્વર્ગલોક નિર્મળ, નિરામય અને ચતુર્કોણ છે, તેથી આવાહનીય અગ્નિને પણ ચતુષ્કોણ માનવામાં આવ્યો છે. જે ગાહપત્ય અગ્નિમાં હવન કરે છે તે પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરે છે. દક્ષિણાગ્નિમાં હવન કરનાર પુરુષ અંતરિક્ષ પર વિજય પ્રાપ્ત કરે છે, પરંતુ જે મનુષ્ય ભક્તિયુક્ત ચિત્તે દરરોજ આવાહનીય અગ્નિમાં હવન કરે છે તે પૃથ્વી, અંતરિક્ષ અને ઋષિઓ સહિત સ્વર્ગલોક પર અધિકાર પ્રાપ્ત કરી લે છે. યજ્ઞોમાં બધી જ બાજુથી અગ્નિના મુખમાં હવન કરવામાં આવે છે, તેથી તે અત્યંત ક્રાંતિમાન અગ્નિ આવાહનીય સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. અગ્નિહોત્ર અથવા અન્ય યજ્ઞોમાં હોમના આરંભથી જ અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે, તેથી પણ તેને આવાહનીય કહે છે. જે બ્રાહ્મણ આવસથ્ય નામના મૂળ અગ્નિમાં વિધિવત હવન કરે છે તે પોતાની પત્નીની સાથે સપ્તર્ષિ લોકમાં જઈને આનંદ ભોગવે છે તથા તે સમસ્ત અગ્નિઓનો પ્રિય બની જાય છે. આવસથ્ય અગ્નિમાં જે હોમ કરવામાં આવે છે તેને અગ્નિહોત્ર કહે છે. તે યથાર્થ દુઃખની યજમાનનું ત્રાણ એટલે કે રક્ષા કરે છે. તેથી અગ્નિહોત્ર કહે છે. આત્મવેતા બ્રાહ્મણોને આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક એ 3 પ્રકારના દુઃખ કહ્યા છે. વિધિવત હોમ કરવાથી અગ્નિ એ 3 પ્રકારના દુઃખોથી યજમાનનું રક્ષણ કરે છે. તેથી તે કર્મને વેદોમાં અગ્નિહોત્ર નામ આપવામાં આવ્યું છે. વિશ્વ વિધાતા બ્રહ્માજીએ જ સર્વપ્રથમ અગ્નિહોત્રને પ્રગટ કર્યું. વેદ અને અગ્નિહોત્ર સ્વતઃ એટલે કે આપમેળે ઉત્પન્ન થયા છે, એમનો બીજો કોઈ કરતા નથી. વેદાધ્યયનનું ફળ અગ્નિહોત્ર છે. યથાર્થ વેદ ભણીને જેણે અગ્નિહોત્ર ન કર્યું તેનું તે અધ્યયન નિષ્ફળ છે.
શાસ્ત્ર જ્ઞાનનું ફળ શીલ અને સદાચાર છે. પત્નીનું ફળ રતિ એટલે કે અનુરાગ અને પુત્ર છે તથા ધનની સફળતા દાન અને ઉપભોગ કરવામાં છે. ત્રણેય વેદોના મંત્રોના સંયોગથી અગ્નિહોત્રની પ્રવૃત્તિ થાય છે. ઋક, યજુર અને સામવેદના પવિત્ર મંત્રો તથા મીમાંસા સૂત્રો દ્વારા અગ્નિહોત્ર કર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે. વસંત ઋતુને બ્રાહ્મણનું સ્વરૂપ જાણવું તથા તે વેદની યોનિરૂપ છે. તેથી બ્રાહ્મણે વસંત ઋતુમાં અગ્નિ સ્થાપન કરવું જોઈએ. જે વસંત ઋતુમાં અગ્નિ સ્થાપન કરે છે તે બ્રાહ્મણની સ્ત્રી બુદ્ધિ થાય છે તથા તેનું વૈદિક જ્ઞાન પણ વધે છે. ક્ષત્રિયને માટે ગ્રીષ્મ ઋતુમાં અગ્નિ સ્થાપન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે ક્ષત્રિય ગ્રીષ્મ ઋતુમાં અગ્નિ સ્થાપન કરે છે તેની સંપત્તિ, પ્રજા, પશુ, ધન, તેજ, બળ અને યશની અભિવૃદ્ધિ થાય છે. શરદકાળની રાત્રિ સાક્ષાત વૈશ્યનું સ્વરૂપ છે. તેથી વૈશ્યે શરદ ઋતુમાં અગ્નિનું સ્થાપન કરવું જોઈએ. જે વૈશ્ય શરદ ઋતુમાં અગ્નિ સ્થાપન કરે છે તેની સંપત્તિ, પ્રજા, આયુ, પશુ અને ધનની અભિવૃષ્ટિ થાય છે. સર્વ પ્રકારના રસ, ઘી વગેરે શિગ્ન પદાર્થો, સુગંધિત દ્રવ્ય, રત્ન, મણિ, સોનું અને લોખંડ એ બધાની ઉત્પત્તિ અગ્નિહોત્ર માટે જ થઈ છે. અગ્નિહોત્રને જાણવા માટે આયુર્વેદ, ધનુર્વેદ, મીમાંસા, વિસ્તૃત ન્યાયશાસ્ત્રનું અને ધર્મશાસ્ત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. છંદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર અને નિરુક્તની રચના પણ અગ્નિહોત્ર માટે જ કરવામાં આવી છે. ઇતિહાસ, પુરાણ, ગાથા એટલે કે કથા, ઉપનિષદ અને અથર્વવેદના કર્મો પણ અગ્નિહોત્રને માટે જ છે. તિથિ, નક્ષત્ર, યોગ, મુહૂર્ત અને કરણરૂપી કાળનું સમયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પૂર્વકાળમાં જ્યોતિષશાસ્ત્રનું નિર્માણ થયું છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રોના છંદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તથા સંશય અને વિકલ્પના નિરાકરણપૂર્વક તેમનો તાત્વિક અર્થ સમજવા માટે છંદ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. વર્ણ, અક્ષર અને પદોના અર્થનો, સંધિ અને લિંગનો તથા નામ અને ધાતુનો વિવેક થાય તે માટે પૂર્વકાળમાં વ્યાકરણ શાસ્ત્રની રચના થાય છે. યુપ એટલે કે યજ્ઞના પશુને બાંધવાનો થાંભલો, વેદી અને યજ્ઞનું સ્વરૂપ જાણવા માટે પ્રોક્ષણ અને ક્ષપણ એટલે કે ચરુ રાંધવો વગેરે તમામ કર્તવ્ય કર્મોને સમજવા માટે તથા યજ્ઞ અને દેવતાઓનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શિક્ષા નામના વેદાંગની રચના થઈ છે. યજ્ઞના પાત્રોની શુદ્ધિ, યજ્ઞ સંબંધી સામગ્રીનો સંગ્રહ તથા સમસ્ત યજ્ઞોના વૈકલ્પિક વિધાનોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કલ્પનું નિર્માણ થયું છે. સંપૂર્ણ વેદોના પ્રયુક્ત નામ, ધાતુ અને વિકલ્પોના તાત્વિક અર્થનો નિશ્ચિત કરવા માટે ઋષિઓએ નિરુક્તની રચના કરી છે. યજ્ઞની વેદી બનાવવા તથા અન્ય સામગ્રીઓને ધારણ કરવા માટે બ્રહ્માજીએ પૃથ્વીની રચના કરી છે. સમિધા અને યુગ બનાવવા માટે વનસ્પતિઓની રચના કરી છે. જે બ્રાહ્મણો મંત્રોનો વિનિયોગ, યજ્ઞના પદાર્થોનું પોષણ, ચરુ રાંધવો, દર્શ એટલે કે અમાવસ્યાએ થતો યજ્ઞ તથા પૌર્ણમાસી એટલે કે પૂર્ણિમાએ થતો યજ્ઞના અંગભૂત અનુયાજ અને પ્રયાજ, વાયુદેવતાનું સ્તવન, સામવેદના ઉદ્ગાતાનું કર્મ, પ્રતિપ્રસ્થાનું કર્મ, દક્ષિણા, અવભૂસ્થાન, ત્રિકાળ પૂજન, ઉચિત સ્થાન પર દેવતાઓને નૈવેદ્ય અર્પણ કરવું, દેવતાઓનું આહ્વાન, વિસર્જન અને હવિષ્ય તૈયાર કરવો વગેરે કર્મને જાણતા નથી. તેઓ અંધકારપૂર્વક રૌરવ નરકમાં પડે છે. સોનું અને ચાંદી એ બે યજ્ઞના પાત્રો અને કળશ બનાવવા માટે ઉત્પન્ન થયા છે.
દર્ભની ઉત્પત્તિ હવનકુંડની ચારે બાજુ બિછાવવા માટે અને રાક્ષસોથી યજ્ઞની રક્ષા કરવા માટે થઈ છે. યજ્ઞ તથા પૂજાનું કાર્ય કરવા માટે બ્રાહ્મણોનો પ્રાદુર્ભાવ થયો છે. સર્વની રક્ષા માટે ક્ષત્રિય જાતિનું સર્જન કરવામાં આવ્યું છે. ખેતી, ગૌપાલન અને વેપાર વગેરે આજીવિકાના સાધનો ઊભા કરવા માટે વૈશ્યોની ઉત્પત્તિ થઈ છે અને ત્રણેય વર્ણોની સેવા માટે બ્રહ્માજીએ શૂદ્રોને ઉત્પન્ન કર્યા છે. આ પ્રમાણે સંપૂર્ણ જગત અગ્નિહોત્રને માટે જ રચવામાં આવ્યું છે. જે મનુષ્યો અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત હોવાના કારણે આ વાતને જાણતા નથી, તેઓ રૌરવ નરક નામના જાણીતા ભયંકર નરકમાં પડે છે તથા તેમાંથી છૂટ્યા બાદ કીટ પતંગ યોનિમાં જન્મે છે. જે દ્વિજો વિધિપૂર્વક અગ્નિહોત્રનું સેવન કરે છે તેમના દ્વારા દાન, હોમ, યજ્ઞ અને અધ્યાપન એ સઘળા કર્મો પૂર્ણ થઈ જાય છે. આ જ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા જે યજ્ઞ કરવા, બગીચાનું નિર્માણ કરવું, કૂવા ખોદાવવા વગેરે કાર્યો થાય છે તે બધાના પુણ્યને જોતા જ હું તમને સૂર્યમંડળમાં સ્થાપિત કરી દઉં છું. મારા દ્વારા સ્થાપિત કરેલા સંસારના પુણ્યો અને અગ્નિહોત્રના સૂક્તોને સૂર્યદેવ ધારણ કરતા રહે છે. અગ્નિહોત્રી પુરુષો સ્વર્ગમાં જઈને અગ્નિહોત્રના પુણ્ય ફળનો ઉપભોગ કરે છે અને સંપૂર્ણ પ્રાણીનું પ્રલય થતાં સુધી તેઓ દેવતાઓના જેવું રૂપ ધારણ કરીને ત્યાં નિવાસ કરે છે. કપટપૂર્વક વીર પુરુષોની હત્યા કરનારા દુરાચારી મનુષ્યો દરિદ્ર, અંગહીન અને રોગી થઈને શુદ્ર યોનિઓમાં જન્મ લે છે. આવી જ ગતિ અગ્નિહોત્રનો ત્યાગ કરનારની પણ થાય છે. તેથી જ દ્વિજો પરદેશમાં ન રહેતા હોય અને ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરવા ચાહતા હોય તેમણે દરરોજ વિધિપૂર્વક અગ્નિહોત્ર કરવું જોઈએ. અગ્નિહોત્રને પોતાના આત્મતુલ્ય સમજીને કદી તેનું અપમાન કે એક ક્ષણ માટે પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ. જેઓ બાલવસ્થાથી જ અગ્નિહોત્રનું સેવન કરે છે અને શુદ્રના અન્નથી અળગા રહે છે, જેમના પર ક્રોધ અને લોભનો પ્રભાવ પડતો નથી, જેઓ દરરોજ પ્રાતઃકાળે જ સ્નાન કરીને જીતેન્દ્રિય ભાવથી વિધિવત અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરે છે, અતિથિઓની સેવામાં રત રહે છે તથા શાંત ભાવે રહીને બંને સમય મારું ધ્યાન કરે છે, તેઓ સૂર્યમંડળને પાર કરીને મારા પરમ ધામને પ્રાપ્ત થાય છે. જ્યાંથી આ સંસારમાં પાછા ફરવું પડતું નથી. તેઓ ઉદયકાળના સૂર્ય સમાન ક્રાંતિમાન વિમાનોમાં બેસીને પોતાની પત્ની સહિત મારા લોકમાં જાય છે અને બાળ સૂર્ય જેવા તેજસ્વી થઈને ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને જ્યાં ઈચ્છે ત્યાં વિચરતા રહે છે. એટલું જ નહીં, ઈશ્વરીય ગુણોથી સંપન્ન થઈને તેઓ ત્યાં પોતાની ખુશી પ્રમાણે ક્રીડાઓ કરતા રહે છે. પાંડુનંદન, અગ્નિહોત્રીઓનું આવું જ ઐશ્વર્ય હોય છે. આ સંસારમાં કેટલાક મનુષ્યો મૂર્ખતાવશ શ્રુતિ વાક્યો પર દોષારોપણ કરતા રહીને તેમની નિંદા કરે છે તથા તેમને પ્રમાણભૂત માનતા નથી. તેઓ લોકોની ભારે દુર્ગતિ થાય છે. પરંતુ જે દ્વિજો આસ્તિક બુદ્ધિથી વેદો અને ઇતિહાસોને પ્રામાણિક માને છે તેઓ દેવતાઓનું સાયુજ્ય એટલે કે મુક્તિ પ્રાપ્ત કરે છે. ચાંદ્રાયણ વ્રતની વિધિ, તેના હેતુ તથા મહિમાનું વર્ણન. યુધિષ્ઠિરે કહ્યું, ગરુડધ્વજ, આપ ચાંદ્રાયણની પરમ પાવન વિધિનું વર્ણન મને કહી સંભળાવો. ભગવાને કહ્યું, પાંડુનંદન, સમસ્ત પાપોનો નાશ કરનારા ચાંદ્રાયણ વ્રતનું યથાર્થ વર્ણન સાંભળો. એના આચરણથી પાપી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે. ઉત્તમ વ્રતનું પાલન કરનારા બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય એમાંથી જે કોઈ ચાંદ્રાયણ વ્રતનું વિધિવત અનુષ્ઠાન કરતા ઈચ્છતા હોય તેમના માટે પહેલું કામ એ છે કે તેઓ નિયમનું પાલન કરીને પંચગવ્ય દ્વારા આખા શરીરની શુદ્ધિ કરે. પછી કૃષ્ણ પક્ષના અંતમાં મસ્તક સહિત દાઢી મૂછનું મુંડન કરાવે. ત્યારબાદ સ્નાન કરી શુદ્ધ થઈને શ્વેત વસ્ત્રો ધારણ કરે. કમરમાં મુંજ એટલે કે દર્ભની મેખલા બાંધે અને પલાશનો ખાખરાનો દંડ હાથમાં લઈને બ્રહ્મચારી વ્રતનું પાલન કરે. બ્રાહ્મણે પ્રથમ દિવસે ઉપવાસ કરીને શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસે નદીઓમાં સંગમ પર કોઈ પવિત્ર સ્થાનમાં અથવા ઘરમાં જ વ્રતનો આરંભ કરવો. પ્રથમ નિત્ય નિયમથી નિવૃત્ત થઈને એક વેદી પર અગ્નિની સ્થાપના કરવી અને તેમાં ક્રમશઃ આધાર, આજ્યભાગ, પ્રણવ, મહાવ્યાતિ અને પંચવારુણ હોમ કરીને સત્ય, વિષ્ણુ, બ્રહ્મર્ષિગણ, બ્રહ્મા, વિશ્વદેવ તથા બૃહસ્પતિ
બ્રહ્મા, વિશ્વદેવ તથા પ્રજાપતિ એ 6 દેવતાઓ નિમિત્તે હવન કરવો. અંતમાં પ્રાયશ્ચિત હોમ કરીને હવન કાર્ય સમાપ્ત કરવું. પછી શાંતિ અને પૌષ્ટિક કર્મનું અનુષ્ઠાન કરીને અગ્નિ અને સોમ દેવતાને પ્રણામ કરવા અને વિધિપૂર્વક શરીર પર ભસ્મ લગાવીને નદી કિનારે જઈને વિશુદ્ધ ચિત્ત થઈને સોમ, વરુણ તથા આદિત્યને પ્રણામ કરીને એકાગ્ર ભાવે જળમાં સ્નાન કરવું. ત્યાર પછી આચમન કરીને પૂર્વાભિમુખ બેસી પ્રાણાયામ કરીને દર્ભની પ્રવૃત્તિથી પોતાના શરીરનું માર્જન કરવું. પછી આચમન કરીને બંને ભુજાઓ ઉપર ઉઠાવીને સૂર્યનું દર્શન કરવું અને હાથ જોડીને ઊભા થઈને સૂર્યની પ્રદક્ષિણા કરવી. તે સમયે નારાયણ, રુદ્ર, બ્રહ્મા કે વરુણ વિશેના સૂક્તોનો પાઠ કરવો અથવા વિરધ્ન, ઋષભ, અગમર્ષણ, ગાયત્રી અથવા મારી સાથે સંબોધિત વૈષ્ણવ મંત્રનો 100 વાર, 108 વાર અથવા 1000 વાર જપ કરવો જોઈએ. ત્યારબાદ પવિત્ર તથા એકાગ્ર ચિત્તે મધ્યાહ્નકાળે પ્રયત્નપૂર્વક ખીર અથવા જવની રાબ તૈયાર કરવી. તેને સોનું, ચાંદી, તાંબુ અથવા માટી કે ઉમરડાના લાકડાનું પાત્ર અથવા યજ્ઞ માટે ઉપયોગી વૃક્ષોના લીલા પાંદડાનો પડિયો બનાવીને તેમાં મૂકીને તે પાત્ર હાથમાં રાખીને તેને ઉપરથી ઢાંકી દેવું. પછી સાવધાનીપૂર્વક 7 બ્રાહ્મણોના ઘરે જઈને ભિક્ષા માગવી. 7થી વધારે ઘરોમાં ન જવું. ગાય દોવામાં જેટલો સમય લાગે તેટલો જ સમય એક ઘરના દ્વાર પર ઊભા રહીને ભિક્ષા માટે પ્રતીક્ષા કરવી. મૌન રહેવું અને ઇન્દ્રિય પર કાબુ રાખવો. ભિક્ષા માગનારા પુરુષે ન તો હસવું, ન આમ તેમ દ્રષ્ટિ નાખવી કે ન કોઈ સ્ત્રી સાથે વાતચીત કરવી. જો મળમૂત્ર, ચંડાળ, રજસ્વાળા સ્ત્રી, પતિત મનુષ્ય અથવા કૂતરા પર દ્રષ્ટિ પડી જાય તો સૂર્યના દર્શન કરવા. ત્યાર પછી પોતાના ઘરે આવીને ભિક્ષા પાત્રને જમીન પર મૂકી દેવું અને પગને ઘૂંટણો સુધી અથવા હાથને બંને કોણીઓ સુધી ધોઈ નાખવા. ત્યાર પછી જળથી આચમન કરીને અગ્નિ અને બ્રાહ્મણોની પૂજા કરવી. પછી તે ભિક્ષાના 5-7 ભાગ કરીને તેટલા જ પિંડ બનાવી લેવા. તેમાંથી એક પિંડ ક્રમશઃ સૂર્ય, બ્રહ્મા, અગ્નિ, સોમ, વરુણ તથા વિશ્વદેવને અર્પણ કરવો અને અંતમાં એક પિંડ બચે તેને સરળતાથી મોઢામાં આવી જાય તેવો બનાવી લેવો. પછી પવિત્ર ભાવે પૂર્વાભિમુખ બેસીને તે પિંડને જમણા હાથની આંગળીઓના અગ્રભાગ પર મૂકીને ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરવો અને 3 આંગળીઓથી તેને મોઢામાં મૂકીને ખાઈ જવો. જેમ ચંદ્રમા શુક્લ પક્ષમાં દરરોજ વધે અને કૃષ્ણ પક્ષમાં ઘટે છે તે જ પ્રમાણે પિંડની માત્રા પણ શુક્લ પક્ષમાં વધતી અને કૃષ્ણ પક્ષમાં ઘટતી રહે છે. યથાર્થ શુક્લ પક્ષની જ પ્રતિપદાએ 1 પિંડ અને બીજના દિવસે 2 પિંડનું ભોજન કરવું જોઈએ. આ જ પ્રમાણે પૂર્ણિમાએ 15 ગ્રાસ ભોજન કરીને કૃષ્ણ પક્ષની પ્રતિપદાની ચતુર્દશી સુધી 1 ગ્રાસ ઓછો કરવો જોઈએ. અમાવસ્યાએ ઉપવાસ કરવાથી આ વ્રતની સમાપ્તિ થાય છે. આ એક પ્રકારનું ચાંદ્રાયણ છે. સ્મૃતિઓમાં એના બીજા પણ અનેક પ્રકારો જોવા મળે છે. ચાંદ્રાયણ વ્રત કરનારાઓ માટે દરરોજ 3 વાર, 2 વાર અથવા 1 વાર પણ સ્નાન કરવાનું વિધાન જોવા મળે છે. આ વ્રત કરનારે સદા બ્રહ્મચર્ય પાળવું જોઈએ. દિવસે એક જગ્યાએ ઊભા ન રહેવું. રાત્રે વિરાસનમાં બેસવું અથવા વેદી પર કે વૃક્ષ નીચે સૂઈ જવું. વલ્કલ, રેશમી, શણ અથવા કપાસનું વસ્ત્ર ધારણ કરવું. આ પ્રમાણે 1 મહિના બાદ ચાંદ્રાયણ વ્રત પૂરું થયા પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. ચાંદ્રાયણ વ્રતના આચરણથી મનુષ્યના તમામ પાપો સૂકા લાકડાની જેમ તરત જ ભસ્મ થઈ જાય છે. બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, સોનાની ચોરી, ભ્રૂણ હત્યા, મદિરાપાન અને ગુરુપત્ની ગમન વગેરે જેટલા પણ પાપ અથવા પાતક હોય તે બધા ચાંદ્રાયણ વ્રતથી તે જ પ્રમાણે નષ્ટ થઈ જાય છે. જેમ હવાના વેગથી ધૂળ ઉડી જાય છે. જે ગાયને વિયાયાને 10 દિવસ પણ થયા ન હોય તેનું દૂધ, ઊંટડીનું તથા ઘેટીનું દૂધ પીવાથી તથા મૃત્યુ અને જન્મનું, વૃદ્ધિ સૂતકનું અન્ન, ઉત્પાકી તથા પતિતનું અન્ન અને શુદ્રનું એઠું ખાઈ લીધું હોય તો તેના પ્રાયશ્ચિત માટે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. આકાશમાં લટકતા વૃક્ષ વગેરેના ફળોને હાથ પર રાખવા, નીચે પડવા. આકાશમાં લટકતા વૃક્ષ વગેરેના ફળોને હાથ પર રાખેલા, નીચે પડેલા તથા બીજાના હાથ પર પડેલા અન્નને ખાવાથી પણ ચાંદ્રાયણ વ્રતનું આચરણ આવશ્યક છે. મોટો ભાઈ અવિવાહિત હોય ત્યારે લગ્ન કરી લેનાર નાના ભાઈનું અને અવિવાહિત મોટા ભાઈનું અન્ન, પૂજારીનું અન્ન તથા પુરોહિતનું અન્ન ખાનારને પણ ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. મદિરા, આસવરો
આસવ એટલે કે અર્ક, વિષ, ઘી, લાખ, મીઠું અને તેલનો વેપાર કરનાર બ્રાહ્મણે પણ ચાંદ્રાયણ વ્રત કરવું આવશ્યક છે. જે દ્વિજ વધારે માણસોની ભીડમાં ભોજન કરે તથા તૂટેલા વાસણમાં જમે છે, જે ઉપનયન સંસ્કાર રહિત બાળક, કન્યા અને સ્ત્રીની સાથે એક પાત્રમાં ભોજન કરે છે તથા જે અજ્ઞાનવશ પોતાનું એઠું બીજાના ભોજન સાથે ભેળવી દે છે, તેવા બ્રાહ્મણે પણ ચંદ્રાયણ વ્રત કરવું જોઈએ. જો બ્રાહ્મણ ડુંગળી, ગાજર, બિલાડીનો ટોપ, લસણ, વાસી અન્ન, બીજાના ઘરેથી લાવવામાં આવેલી રસોઈ, માંસ અને રજસ્વલા સ્ત્રી, કૂતરા અને ચંડાળની દ્રષ્ટિ પડી હોય તેવું ભોજન કરી લે તો તેના માટે ચંદ્રાયણ વ્રત કરવાનું આચરણ અનિવાર્ય બની જાય છે. પૂર્વકાળમાં ઋષિઓએ આત્મશુદ્ધિ માટે આ વ્રતનું આચરણ કર્યું હતું. આ વ્રત સઘળા પ્રાણીઓને પવિત્ર કરનારું અને પુણ્યરૂપ છે. જે દ્વિજ આ પરમ ગોપનીય, પવિત્ર તથા પાપનાશક વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પવિત્ર આત્મા તથા નિર્મળ સૂર્યના જેવો તેજસ્વી બનીને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. સર્વ હિતકારી ધર્મનું વર્ણન, દ્વાદશી વ્રતનું મહાત્મય તથા યુધિષ્ઠિર દ્વારા ભગવાનની સ્તુતિ. યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન, અમે આપ સમસ્ત પ્રાણીઓના હિતકારી ધર્મનું વર્ણન કરવાની કૃપા કરો. ભગવાને કહ્યું, યુધિષ્ઠિર, જે ધર્મ દરિદ્ર મનુષ્યને પણ સ્વર્ગ અને સુખ પ્રદાન કરનારો તથા સમસ્ત પાપોનો નાશ કરનારો છે તેનું વર્ણન કરું છું, સાંભળો. જે મનુષ્ય 1 વર્ષ સુધી દરરોજ 1 ટક ભોજન કરે, બ્રહ્મચારી રહે, ક્રોધ પર કાબુ મેળવે, જમીન પર સૂવે તથા ઇન્દ્રિયોને વશમાં રાખે, જે સ્નાનાદિક કરીને પવિત્રતા રાખે, વ્યથિત ન થાય, સત્ય બોલે, કોઈના દોષ ન જુએ તથા મારામાં મન પુરોવીને મારી પૂજામાં સંલગ્ન રહે, જે મને બંને સંધ્યાઓ ટાણે એકાગ્ર ચિત્તે મારી સાથે સંબંધ રાખનારી ગાયત્રીનો જપ કરે, નમો બ્રાહ્મણ દેવાય કહીને સદા મને પ્રણામ કર્યા કરે. પ્રથમ બ્રાહ્મણને એટલે કે ભોજનમાં આસન પર બેસાડીને ભોજન કરાવ્યા પછી સ્વયં મૌન રહીને જવની રાબ અથવા ભિક્ષાના અન્નનું ભોજન કરે તથા નમોસ્તુ વાસુદેવાય કહીને બ્રાહ્મણના ચરણોમાં પ્રણામ કરે છે, જે દરેક માસ સમાપ્ત થતાં પવિત્ર બ્રાહ્મણને ભોજન કરાવે છે અને 1 વર્ષ સુધી આ નિયમનું પાલન કરીને બ્રાહ્મણને આની દક્ષિણાના રૂપમાં માખણ અથવા તલની ગાયનું દાન કરે છે તથા બ્રાહ્મણના હાથેથી સુવર્ણયુક્ત જળ લઈને પોતાના શરીર પર છાંટે છે. તેના જાણતા અથવા અજાણતા થયેલા 10 જન્મો સુધીના પાપ નષ્ટ થઈ જાય છે. એમાં સહેજ પણ બીજો વિચાર કરવાની આવશ્યકતા નથી. યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન, બધા જ ઉપવાસોમાં જે સર્વશ્રેષ્ઠ મહાન ફળ આપનારો અને કલ્યાણનું સર્વોત્તમ સાધન હોય તેનું વર્ણન કરવાની કૃપા કરો. ભગવાને કહ્યું, રાજન, જે વ્રત મને પણ અત્યંત પ્રિય છે તેનું વર્ણન કરું છું, સાંભળો. જે મનુષ્ય સ્નાન આદિથી પવિત્ર થઈને મારી પંચમીના દિવસે ભક્તિપૂર્વક ઉપવાસ કરે તથા ત્રણેય સમય મારી પૂજામાં સંલગ્ન રહે, તે સંપૂર્ણ એટલે કે બધા જ પ્રકારના યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને મારા પરમધામમાં પ્રતિષ્ઠિત થાય છે. અમાવસ્યા અને પૂર્ણિમા એ બંને વ્રતો બંને પક્ષની દ્વાદશી અને શ્રવણ નક્ષત્રયુક્ત દ્વાદશી એ 5 તિથિઓ મારી પંચમી કહેવાય છે. 5 તિથિઓ મને વિશેષ પ્રિય છે, તેથી શ્રેષ્ઠ બ્રાહ્મણો માટે ઉચિત છે કે તેઓ મારો વિશેષ પ્રિય કરવા માટે મારામાં ચિત્ત પુરોવીને એ 5 તિથિઓને ઉપવાસ કરે. જેઓ બધા જ એટલે કે 5 પર્વોમાં ઉપવાસ ન કરી શકે તેઓ માત્ર દ્વાદશીએ જ ઉપવાસ કરે. એનાથી મને બહુ પ્રસન્નતા થાય છે. જે માગસરની દ્વાદશીએ દિવસ રાત ઉપવાસ કરીને કેશવ નામથી મારું પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે પોષ મહિનાની દ્વાદશીનો ઉપવાસ કરીને નારાયણ નામથી મારું પૂજન કરે છે તે વાજપેયી યજ્ઞનું ફળ મેળવે છે. જે માઘ મહિનાની દ્વાદશીનો ઉપવાસ કરીને માધવ નામથી મારી પૂજા કરે છે તેને રાજસુ યજ્ઞનું ફળ મળે છે. ફાગણ મહિનામાં દ્વાદશીનો ઉપવાસ કરીને જે ગોવિંદ નામથી મારું અર્ચન કરે છે તેને અતિરાત્ર યજ્ઞનું ફળ મળે છે. ચૈત્ર મહિનાની દ્વાદશીનું વ્રત કરીને જે વિષ્ણુ નામથી મારી પૂજા કરે છે તે પુંડરીક યજ્ઞના ફળનો અધિકારી બને છે. વૈશાખની દ્વાદશીનો ઉપવાસ કરીને મધુસૂદન નામથી મારી પૂજા કરનારને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જેઠ માસની દ્વાદશીનો ઉપવાસ કરીને ત્રિવિક્રમ નામે મારી પૂજા કરે છે તે ગૌદાનના ફળનો ભાગી બને છે.
અષાઢ માસની દ્વાદશીનું વ્રત એટલે કે ઉપવાસ કરીને વામન નામથી મારું પૂજન કરનાર મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. શ્રાવણ મહિનામાં દ્વાદશીનો ઉપવાસ કરીને જે શ્રીધર નામથી મારું પૂજન કરે છે તે પંચ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ભાદ્રપદ મહિનાની દ્વાદશીનો ઉપવાસ કરીને ઋષિકેશ નામથી મારું અર્ચન કરનારને સૌત્રામણી યજ્ઞનું ફળ મળે છે. આશ્વિનની દ્વાદશીનો ઉપવાસ કરીને જે પદ્મનાભ નામથી મારી પૂજા કરે છે તેને 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. કાર્તિક મહિનાની દ્વાદશી તિથિને વ્રત કરીને જે દામોદર નામથી મારી પૂજા કરે છે તેને બધા જ યજ્ઞનું ફળ મળે છે. જે દ્વાદશીએ માત્ર ઉપવાસ જ કરે છે તેને ઉપર જણાવેલા ફળનો અડધો ભાગ જ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે શ્રાવણમાં પણ જો મનુષ્ય ભક્તિયુક્ત ચિત્તે મારી પૂજા કરે છે તો તે મારી સાલોક્ય મુક્તિને પ્રાપ્ત થાય છે. એમાં સહેજ પણ સંદેહ કરવાની જરૂર નથી. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રતિમાસ આળસ છોડીને મારી પૂજા કરતાં કરતાં જ્યારે 1 વર્ષ પૂરું થઈ જાય એટલે ફરીથી બીજા વર્ષે પણ માસિક પૂજાનો આરંભ કરે. આ પ્રમાણે મારી પૂજામાં તત્પર થઈને જે ભક્ત 12 વર્ષ સુધી વિના કોઈ વિઘ્ન બાધાથી મારું પૂજન કરે છે તે મારી સારૂપ્ય મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય દ્વાદશી તિથિએ પ્રેમપૂર્વક મારી અને વેદ સંહિતાની પૂજા કરે છે તેને નિસંદેહ ઉપર કહેલા ફળોની પ્રાપ્તિ થાય છે. જે દ્વાદશી તિથિએ મારા માટે ચંદન, પુષ્પ, ફળ, જળ, પત્ર અથવા મૂળ અર્પણ કરે છે તેના જેવો મારો પ્રિય અન્ય ભક્ત અન્ય કોઈ છે જ નહીં. યુધિષ્ઠિર, ઇન્દ્ર વગેરે તમામ દેવતાઓ ઉપરોક્ત વિધિ પ્રમાણે મારી ઉપાસના કરવાના કારણે જ આજે સ્વર્ગના સુખનો ઉપભોગ કરી રહ્યા છે. વૈશંપાયનજી કહે છે, જન્મેજય ભગવાન શ્રી કૃષ્ણના આ પ્રમાણે ઉપદેશ આપવાથી રાજા યુધિષ્ઠિર હાથ જોડીને ભક્તિપૂર્વક તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ઋષિકેશ, આપ સંપૂર્ણ લોકના સ્વામી અને દેવતાઓના પણ ઈશ્વર છો. આપને નમસ્કાર છે. હજારો નેત્ર ધારણ કરનારા પરમેશ્વર આપના હજારો મસ્તક છે. આપને હું પ્રણામ કરું છું. વેદત્રયી આપનું સ્વરૂપ છે. ત્રણેય વેદોના આપ અધીશ્વર છો. વેદત્રયી દ્વારા આપની સ્તુતિ કરવામાં આવે છે. આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ 4 ભુજાધારી વિશ્વરૂપ જગતના અધીશ્વર તથા સંપૂર્ણ લોકના નિવાસસ્થાન છો. આપને મારા પ્રણામ છે. નરસિંહ, આપ જ જગતની સૃષ્ટિ અને સંહાર કરનાર છો. આપને મારા નમસ્કાર છે. ભક્તોના પ્રિયતમ શ્રી કૃષ્ણ, આપને મારા વારંવાર પ્રણામ છે. ભક્ત વત્સલ, આપ સંપૂર્ણ લોક અને યોગીઓના પ્રિય છો. યોગીઓના સ્વામી છો. આપ જ હયગ્રીવ અવતાર ધારણ કર્યો હતો. ચક્રપાણી, આપને મારા વારંવાર નમસ્કાર છે. ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે ગદગદ વાણીથી આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે તેમણે પ્રસન્નતાપૂર્વક ધર્મરાજનો હાથ પકડીને તેમને રોક્યા અને આ પ્રમાણે કહ્યું, રાજન, આ શું છે? તમે મારી સ્તુતિ કેમ કરી રહ્યા છો? એ બંધ કરીને અગાઉની જેમ પ્રશ્ન પૂછો. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન કૃષ્ણ પક્ષમાં દ્વાદશીએ આપની પૂજા કઈ રીતે કરવી જોઈએ એ ધર્મયુક્ત વિષયનું વર્ણન કરો. ભગવાને કહ્યું, રાજન, હું આ અગાઉની જેમ તમારા બધા જ પ્રશ્નોનો ઉત્તર આપું છું. સાંભળો. કૃષ્ણ પક્ષની દ્વાદશીના દિવસે મારી પૂજા કરવાનું ઉત્તમ ફળ છે. એકાદશીનો ઉપવાસ કરીને દ્વાદશીએ મારું પૂજન કરવું જોઈએ. તે દિવસે ભક્તિપૂર્વક બ્રાહ્મણોનું પણ પૂજન કરવું ઉચિત છે. એમ કરવાથી મનુષ્ય દક્ષિણામૂર્તિને અથવા મને પ્રાપ્ત થાય છે.